વચનામૃત ક્રમાંક 200, 199 પત્રાંક સુધી આપણે વાંચી ગયેલા. હવે આજે પત્રાંક 200. મુંબઈ મહાસુદ 1947. વચનાવલી. વચનાવલી, વચનની આવલી. આવલી એટલે પંક્તિ. એક પછી એક સંબંધિત કૃપાળુદેવે આમાં 14 વાક્યો લખ્યા છે. આ પત્ર સૌભાગભાઈ ના કહેવાથી કૃપાળુદેવે સૌભાગભાઈના પુત્ર મણિલાલ ઉપર આ વચનાવલી લખેલ છે. વચનાવલી. એમનું પહેલું વાક્ય આ છે કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સતસુખનો તેને વિયોગ છે, એમ સર્વધર્મ સંમત કહ્યું છે. પોતે કોણ છે ત્યાંથી લગાવી અને ઠેઠ મોક્ષ પ્રાપ્તિ એ આત્માને કેમ કરવી અથવા સ્વસ્વરૂપને કેમ પામવું, એ પૂરો ક્રમ કૃપાળુદેવે આ 14 વાક્યોમાં બતાવ્યો છે. આ 14 વાક્યો સૌભાગભાઈને મળ્યા પછી સૌભાગભાઈને ઘણો આનંદ થયો. ત્યાર પછી એ પત્રમાં લખે છે એ આનંદ એટલે એના જવાબમાં ફરી પરમ કૃપાળુદેવ પત્રાંક 201 જણાવે છે કે મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. અમે જ્યાં મોકલી તમને આનંદ થયો તો તમે એવા લખ્યા તો આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને પણ ઉત્તેજન મળ્યું. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. માત્ર વાક્યો તો 14 છે પણ કૃપાળુદેવ કે એમાં સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે કે આત્માએ પોતાના સ્વરૂપની શુદ્ધિ કરીને અનંત સુખને કેમ પામવું, એનો શું ઉપાય, અને પોતે અનાદિકાલથી કેવી રીતે પોતાને ભૂલી ગયો, એ ભૂલી ગયા રૂપ અજ્ઞાન કેમ નાશ પામે, એવો પૂરો ક્રમ આમાં એક પછી એક બતાવ્યો છે. મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. અદ્ભુત એટલે અપૂર્વ. જો મણી એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. આમાં જે અદ્ભુત સંતોને જે કહેવું છે તે અમે પ્રકાશ્યું છે. તેના આધારે મણી એટલે મણીલાલ, મણીલાલ ઉપર લખી એટલે એમ કહ્યું. ખરેખર આપણા બધાને પણ એમ જ માનવાનું છે કે આમાં કયા પ્રમાણે જો આપણે વર્તીશું તો આપણું પણ જરૂર કલ્યાણ થશે. જો મણી એક જ વૃત્તિએ એકમાત્ર આત્માર્થના લક્ષ્ય માત્ર મોક્ષ અભિલાષ, જો મણી એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે, એક આત્માર્થના લક્ષ્ય આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. નાની પુરુષોએ જેમ કહ્યું તેમ એ કરવામાં તન્મય રહેશે. એક ધારુએ આજ્ઞા ઉઠાવવાની વૃત્તિ રાખશે, કેમ કે આણાએ ધમ્મો આણાએ તપ. આજ્ઞાનું આરાધન એ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. આપણો આત્મા અનંતકાળથી જન્મ મરણ કરતો જ આવ્યો છે અને હજુ પણ પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને નહીં સમજે તો હજુ અનંત જન્મણ કરતો જ રહેશે. તે બધું મટી જશે. આ કયા વાક્યોમાં 14 વાક્યમાં કયા પ્રમાણે જીવ જો કરશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. પછી એને જન્મમરણ કરવાની પડે, કેમ કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. મુખ્ય દુઃખનું કારણ જન્મ મરણ એ મોટામાં મોટું દુઃખ છે જે આપણને ખબર જ નથી. કેમ કે જન્મ તો થઈ ચૂક્યો, મરણ આવ્યું નથી. રોગના, શોકના, ચિંતાના કારણો બને ત્યારે આ જીવને સંસારમાં દુઃખ લાગે, પણ નાની કે સંસારમાં દુઃખ ને દુઃખ જ છે, સુખ છે જ નહીં.
આપણે ઓછું દુઃખ હોય એને સુખ માની લીધું. નાની તો શાતાને સુખ કહેતા જ નથી, પણ આપણે જે આત્માનું સુખ કોઈ કાળે જોયું નથી, અનુભવ્યું નથી, માટે આવા ઇન્દ્રિય સુખને આપણે સુખ માની લીધું છે. કેમ કે એમાં અલ્પ ઈચ્છાની તૃપ્તિ થાય એટલે આ જીવ જાણે કે બસ આપણે સુખી થઈ ગયા, પણ એ તો ક્ષણ માત્ર છે. એટલે જો મણી એક જ વૃત્તિએ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માયા એટલે પૈસા ધનાદિનો મોહ મણી વિશેષ રાખે છે અને એ માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. કેમ કે આપણો જે સમય છે બધો એ જો ધન કમાવામાં જતો રહે તો આત્મકલ્યાણ જીવ ક્યારે કરે? ધન કમાવાનું કે ધર્મ કમાવાનો સમય એક જ છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારી કહે છે કે આ યુવા વય એવી છે કે એમાં આમાં જીવે જે કરવું હોય તે થાય. આ સમયે જે 5-25 વર્ષ શક્તિના છે, શક્તિ શરીરમાં રહે ત્યાં સુધી ઉત્તમ આત્માર્થમય સમય ઉપયોગમાં લઈ લે તો આત્મકલ્યાણ કરી લે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે અને એ સમયે આ પૈસા ભેગા કરવામાં, ધનાદિમાં, માયા મોહમાં વ્યતીત કરી દે તો જુવાની ચાલી જાય. પછી વૃદ્ધાવસ્થામાં શું કરે? બાલ્યાવસ્થામાં તો કંઈ થઈ ન શકે. એક યુવા વય રહી. તેવી રીતે કબીરદાસજી પણ કહે છે, કબીરા મન તો એક હૈ, ચાહે જીધર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. કાં તો સત્પુરુષના વચનોને વિચારીને એનો ગુણગાન કર, તે વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર, કાં પછી વિષય કમા, 5 વિષયમાં પડે રે, તારી જેવી ઈચ્છા હોય કર. સમય એક જ છે. તેમજ મન તો એક જ વસ્તુના ઉપયોગમાં રહે છે. કબીરા મન તો એક હૈ, ચાહે જીધર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. એમ અહીંયા કૃપાળુ કહે છે કે માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. ઉપયોગ ત્યાં કે ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે. જો ઉપયોગ જો રાગદેશના ભાવોમાં કે સંસારના વિચારોમાં જાય તો આત્મવિચારોમાં ક્યાંથી રહે? માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવા મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. કૃપાલ મણીલાલને આ મારી વિનંતી છે કે આ લોભને થોડો ઓછો કરી સમય મેળવી અને કંઈ આત્માર સંબંધી પણ કંઈ વિચારવું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખવું કે પરહરું. પણ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ. પણ એ વિચાર કરવા માટે અવકાશ જ ન મળે. અસત્સંગને અસત પ્રસંગને લઈને જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. ઉપયોગ આપણા ધંધામાં લાગેલો હોય તો અહીંયા ક્યાંથી રહે? એટલે અવકાશ જોઈએ, નિવૃત્તિ જોઈએ. એટલે નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર કે તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો નહીં છોડો આરંભ પરિગ્રહને તો એમાં તમે બળીને ભસ્મીભૂત થઈ જશો, અર્થાત તમારો આ જન્મ એળે જશે. આવો અમૂલ્ય માનવદેહ જેની એક સમય રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યમાન બધું ભોગ ચાલ્યું જશે. માટે આવા અપૂર્વ અવસરને હવે એળે ન ગુમાવો. એટલે કે આ મોહ મણી અથવા આપણે બધાને જે કંઈ પણ આવો મોહ હોય તો એ ઘટાડી અને આત્માર્થમય સમયનો ઉપયોગ કરવો જોઈએ. હવે એ જ આ મણીલાલને લખેલી આ વચનાવલી તે આપણે આજે વાંચીએ છીએ કે જીવ પોતાને ભૂલી ગયો છે. જીવ આપણો આત્મા એ અનાદિકાળથી ભૂલેલો જ છે. અર્થાત એને પોતાના સહજ સ્વરૂપનું ભાન જ નથી. કેમ નથી? તો કે ભાન આપનાર એવો પુરુષ મળ્યો નહીં, અને મળ્યો
તો એને એના વચન શ્રદ્ધાપૂર્વક માન્ય કર્યા નહીં. માન્ય કરે તો એના જીવનમાં ઉતરે, પણ એને સાંભળ્યું જ નથી. ઠીક છે, સારું છે એમ કરીને અનંતવાર એને જીન દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર કે છે બધું કર્યું, આચાર્ય થયો, છતાં સત મળ્યું નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તો કે આગલા ભાવમાં એવું થયું હશે તો થયો તો અહીંયા હોત નહીં. ને આજે ક્યાં ભણકાર થાય છે? છૂટવાનો કંઈ ભણકાર થતો નથી આપણને, કેમ કે એ વચનો હજુ આપણા અંદર અસર કરી નથી ગયા. આવરણ છે, દર્શન મોહનું પ્રબળ આવરણ છે. મિથ્યાત્વ મંદ પડ્યું નથી, એટલે આ વચનો હજુ અંદર ઉતરતા નથી. મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય. મોહ નિંદ, દર્શન મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, એ કંઈ કર્મ આગ આપે તો આ વાત અંદર ઉતરે. એટલે આ કે છે જીવ પોતાને ભૂલી ગયો છે. અનાદિકાળથી પોતાને સ્વસ્વરૂપનું અજ્ઞાન છે. આપણને રોજે કૃપાલદેવે બોલવા કહ્યું કે ભગવાન હું બહુ ભૂલી ગયો, બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? તો કે મેં તમારા કહેલા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા. લક્ષ્યમાં બોલી જઈએ છે, પણ એ વાતને લક્ષ્યમાં નથી લેતા, ધ્યાનમાં નથી લેતા. હવે મોટામાં મોટી ભૂલ શું છે? તો કે પરને અથવા અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ બધા પર પદાર્થો છે, શરીર આદિ, ધન, કુટુંબ આદિ, એને તો આ જીવે પોતાના માને, મારા છે. અને વાસ્તવિક જે પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ છે, એને ભૂલી ગયો છે, એમ જ્ઞાનીઓ કે છે. આપણે તો ભૂલેલા છીએ. ત્યારે કૃપાલદેવે આત્મસિદ્ધિ જે 14 પૂરનો સાર લખ્યો, એની સૌથી પહેલી ગાથામાં પહેલી જ લીટી તે શું લખે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના શું થયું? પામ્યો દુઃખ અનંત. અનંત કાળથી જન્મ મરણ કર્યા. શું કારણ? તો કે તારા સ્વરૂપનું જ તને ભાન નથી. તું કોણ છું એટલું જ નહીં, પણ તું પાછું પરને પોતાનું માની બેઠો. જેમ આપણે કોઈની વસ્તુની ચોરી કરી હોય તો કે આ તો મારી છે વસ્તુ, તે કેમ લીધી? તેમાં ભાવ ચોરી છે કે જે પર પદાર્થ છે એને પોતાના માની બેઠો, માટે એ દંડાય છે. ચોરી કરી તો માર ખાય, જેલમાં નાખે. તેમ અનંત પરિભ્રમણ એને પ્રાપ્ત થયું છે. એનું કારણ છે આ ભાવ મરણ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આ જે અહમ મમત્વ ભાવ એ એને સર્વ જન્મ મરણનું કારણ છે. અને એને લઈને પરમ પોતાની બુદ્ધિ છે અને સ્વને ભૂલી ગયો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તો હવે કોણે સમજાવ્યું કે તું શુદ્ધ આત્મા છું? સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. સદગુરુ ભગવંતે આ વાત સમજાય કે ભાઈ તું આ નથી, આ ચામડા હાડકાનો તું નથી, તું તો અનંત દાન દર્શન સુખવીરીનો સ્વામી છું, ભગવાન છું, સ્વયં જ્યોતિ સુખધામ છું, અનંત દાન દર્શન યુક્ત છું, અવ્યાભાત સ્વરૂપ છું, સ્વયં જ્યોતિ સુખધામ, અનંત દર્શન દાન તો અવ્યાભાત સ્વરૂપ. એમ જ્ઞાનીઓ આપણને ભાન આપ્યું, પણ પોતે તો ભૂલેલો છે. અને તેથી જ રાગદ્વેષ થાય છે. પરમ અહમ ભાવ અને મમત ભાવ એ જ રાગદ્વેષનું કારણ છે. અને રાગદ્વેષ એ જ જન્મ મરણનું કારણ છે. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા? શું? રાગ દ્વેષ અણહેતુ. અણહેતુ એટલે નકામા, અનર્થ દંડ રાગ દ્વેષ કર્યા જ કરે, પરપંચાત પણ કર્યા કરે. પોતાને એનું કોઈ પ્રયોજન ન હોય તો કે આણે આમ કેમ કર્યું, આ કર્યું, ખોટું કર્યું, આમ નહીં કરવું જોઈએ. હવે તારે એનાથી શું? તારું સંભાળ લે.
પણ આ જીવની એવી આદત પડી ગઈ છે રાગદ્વેષની અનાજથી, એથી હર્ષો કર્યા જ કરે છે, નવા કર્મ બાંધી જન્મણ ઊભા કરે છે. એમ જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે. પોતે અનંત સુખનું ધામ હોવા છતાં પોતાને ભાન નથી. જેમ કસ્તુરીઓ મૃગ હોય તો એને સુગંધિયા ક્યાંથી આવે છે, એટલે એના માટે બધે ભટકે, સુગંધી ક્યાંથી આવે, જ્યારે ખરેખર છે ક્યાં? એની જ નાભીમાં, એની ડૂટીમાં એ કસ્તુરી રહેલી છે, પણ એને ભાન નથી. એમ અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન બધું આપણામાં જ છે, આપણા આત્મામાં જ રહેલું છે, કંઈ બહાર નથી. કેવળ જ્ઞાન પણ બહાર નથી, એ પણ અંદર જ છે. શક્તિ પણ આજે કેવળ જ્ઞાન છે, છતાં આ જીવ બહાર શોધે છે. કૃપાલ કે હે જીવ, તું ભ્રમામાં, તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. સુખ બહાર નથી, સુખ એ ગુણ તો આત્માનો છે. સુખ વસે આત્મા વિશે, બ્રહ્મચારીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું, સુખ વસે આત્મા વિશે. જળમાં સુખ વિશે આત્મા, સુખ વસે આત્મા વિશે, જળમાં નહીં જળનાર. સુખ શોધે હીન વસ્તુમાં, પણ જળમાં નહીં જળનાર. સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. સુખ આપણા આત્મામાં જ છે, પણ આ જીવને એનો નિર્ધાર નથી, નક્કી નથી કે સુખ ક્યાં છે. સુખ તો ખાવામાં છે, ખાવામાં સુખ છે. ભૂખ લાગે એટલે એને દુઃખ ઊભું થયું, એટલે ભૂખ શમે કંઈ ખાવાથી, એટલે એને સુખ થાય કે હાસ, પણ એને માની લીધું કે આમાં સુખ છે. જો ખાવામાં સુખ હોય તો પછી ખા જ કર, જેમ ખા તેમ સુખ વધવું જોઈએ. પણ ભૂખનું શમન થઈ ગયું પછી એ જ વસ્તુ એને દુઃખરૂપ થઈ જાય છે. એ વસ્તુમાં સુખ નથી. સુખ એને એવી કલ્પના કરેલી કે મને ભૂખ બહુ લાગી, હવે મારે સહન નહીં થાય, એટલે એના ઉપાય શોધે છે. એ સમી ગયું કે બસ સમન થઈ ગયું. એટલે સુખ એ ગુણ, એ સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. કૃપાલથી અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. સુખ દુઃખ કંઈ બીજામાંથી, સુખ દુઃખ તારી કલ્પનામાં છે. આખો સંસાર પણ આ જીવે કલ્પના કરીને જ ઊભો કરેલો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલે થતા નહીં વાર. આમાં સુખ છે, આમાં સુખ છે, એમ બિચારી દ્રઢ કરીને એમાં માથું ઘાલે, અને ત્યાં માર પડે ત્યારે ભાન આવે કે હે આ તો સુખ નથી, પછી શું થાય? પણ જીવ પોતાને આ બધાનું દુઃખનું કારણ અજ્ઞાન છે, સર્વ દુઃખનું કારણ. એટલે કૃપાલ કે સર્વ સુખ અને સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એક આત્માનું જ્ઞાન થઈ ગયું, અજ્ઞાન ગયું કે અનંત સુખ અને અંતરમાં અનુભવાય છે. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે. સત સુખ આપણે જે સુખ માનીએ છીએ, ઇન્દ્રિયોના એ સુખ નથી, એ તો બધું શુભ અશુભ કર્મનું ફળ છે. અશુભ કર્મના ઉદયમાં આપણે દુઃખ થાય, અશાતા વેદની આવે ત્યારે હું દુઃખી છું એમ અનુભવાય, અને સુખનો ઉદય આવે, શાતા વેદની આવે તો હું સુખી છું. જ્યારે જ્ઞાની પુરુષો કહે છે તને હજુ સત્સુખનું તો ભાન જ નથી. સાચું જે સુખ છે, શાશ્વત સુખ છે, એક ધારું જે રહી શકે, જે સ્વને આધીન છે, એવા આત્માના સુખની તો તને ઓળખાણ જ નથી, તે કોઈ દિવસ જાણ્યું જ નથી સુખ શું છે. કૃપાલ કે તેથી તેને સત સુખનો વિયોગ છે. વિયોગ છે, કદી સંયોગ જ નથી થયો, એટલે ક્યાંથી ભાનમાં આવે? અને આપણે જેને સુખ માનીએ છીએ તે બધા ઇન્દ્રિયોના સુખ છે. 5 ઇન્દ્રિયોના વિષયો એ સુખરૂપ છે એમ માનીએ છીએ. મોડાનો વિષય છે ભોજન. ભૂખ લાગે ત્યારે ખાવામાં સુખ માનીએ, અને રૂપ રંગાદી જોઈને આંખને સુખ ઉપજે એમ માનીએ છીએ, સંગીત આદિ કાનને સુખ ઉપજે એમ માનીએ છીએ, સુગંધીથી નાકને સુખ ઉપજે એમ માનીએ છીએ,
અને નાક વડે સુખ ઉપજે અને કોમળ સ્પર્શથી શરીરને સુખ મળે એમ માનીએ છીએ, પણ ખરેખર એ માન્યતા એની મિથ્યા છે. એના માટે મહાપુરુષોએ કહ્યું, ઉત્તરાધીન સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે કે ઇન્દ્રિય સુખ કેવા છે? સ પરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લબ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું જે સુખ તે દુઃખમેવ તદા, એ દુઃખ જ છે એમ તું માન. કેમ? તો કે સપરમ પરને આધીન છે, સ્વાધીન સુખ નથી. કેટલી બધી વસ્તુઓ મેળવીએ ત્યારે આપણને સુખ ઉપજે ક્ષણિક. ખાવાનું સુખ માનતા હોઈએ તો એ વસ્તુ તો મેળવવી પડે ખાવાની, એટલે પરને આધીન સુખ રહ્યું. સ પરમ બાધા સંયુક્તમ, બાધા આવે એમાં, બાધાથી સંયુક્ત એટલે યુક્ત છે ઇન્દ્રિયોના સુખ. જેમ કે આપણું શરીર સ્વસ્થ હોય પણ ગરીબાઈ હોય, ધારેલી વસ્તુ મેળવી ન શકતા હોઈએ, શરીર ભલે ને પહેલવાન જેવું હોય પણ ખાવાનું ન મળતું હોય, તે બાધા આવી ગઈ. અથવા પૈસા ખૂબ હોય, મોટો ધનવાન હોય પણ એને બીમારી હોય, હાર્ટની બીમારી કે બ્લડ પ્રેશર કે આવા કંઈક ડાયાબિટીસ કે, તો ઘણી બધી સુખ સામગ્રી ખાવાની છે પણ ખાઈ નથી શકતો, બધું જ બંધ છે. ઘી ખાઈ ન શકાય, સાકર ખાઈ ન શકાય. આ બધું શું થયું? કેમ કે આ ઇન્દ્રિયોના સુખમાં બાધા આવી ગઈ. પોતે પાસે બધું છે પણ ઇન્દ્રિયો સાબુદ નથી, ઇન્દ્રિયો સાબુદ છે તો ખાવાનું નથી. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ, ગમે એટલું મળી જાય પણ અંતે તો વિનાશ પામે છે. એટલે ક્ષણિક છે, ક્ષણ માત્ર સુખ આપે. ભોજન છે તે જીવ ઉપર રહે તેટલા સમય સુખ આપે, ગળે ઉતરી ગયું કે બસ કાંઈ જ નથી. આમ ક્ષણ માત્ર જેમાં સુખ છે એના પાછળ કેટલો બધો શ્રમ છે. એ સુખ મેળવવા પાછળ આપણે શું કહીએ છીએ? જ્ઞાનીઓને સુખ નથી કહેતા કે જે સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી, દુઃખનું જ રૂપ છે બીજું, પણ આપણે અજ્ઞાનવશ એમાં સુખ માનીએ છીએ. વિચ્છન્નમ વિનાશકારી, વિચ્છન્નમ બંધ કારણમ, બંધ કારણ. આપણને પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવતા રાગ થાય, મોહ થાય, આસક્તિ થાય, અને એ ન મળે કે એમાં કંઈ વિઘ્ન કરે તો એના પ્રત્યે દ્વેષ થાય. એટલે રાગદ્વેષના પરિણામ થાય છે ઇન્દ્રિય સુખ ભોગવતા. એટલે એ થયું બાધા વિષમમ, સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ, બંધનું કારણ થયું. રાગદ્વેષના ભાવોથી પાછા કેટલા કર્મ બાંધી લીધા, એટલે પાછું આગળ દુઃખ આવશે. તો આ સુખ શું ભાવ પડ્યું? બ્રહ્મ ચક્રવર્તીએ 700 વર્ષ સુધી ઇન્દ્રિયોના સુખ તન્મય થઈને ભોગવ્યા, તેનું 7મી નરકનું દુઃખ આવ્યું. 700 વર્ષના ફળમાં 33 સાગરોપમ સુધી દુઃખ ભોગવવાનું. 11,58,000 કઈ પલ્યોપમનું દુઃખ એક શ્વાસોશ્વાસના ઇન્દ્રિય સુખમાં આવ્યું. તો ઇન્દ્રિય સુખ શું ભાવ પડ્યું? એટલે બંધ કારણ, વિશ્વ બંધ કારણ. આ બંધ કરાવે વધારે. ભોગવાન તો થોડું મળે અને રાગદ્વેષ કરીને અનંત સંસાર વધારી દે. વિચ્છન બંધ કારણ વિષમમ, વિષમમ એટલે એ સમ નથી રહેતું, એક ધારું. એ સુખ ચાલ્યા જ કરે એમ નથી. ક્ષણ રહે પછી જાય, પાછું ક્ષણમાં આનંદ થાય, ક્ષણમાં વળી શોક થાય. આવું વિષમ ભાવ કરાવે, સમ નથી રહેતું. આ ઇન્દ્રિયોનું સુખ ભગવાન મહાવીર કહે બાધા વિચ્છન બંધ કારણ વિષમમ જમ ઇન્દ્રિયમ લબ્ધમ, જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું તે સુખ, લબ્ધમ એટલે પ્રાપ્ત થતું જે સુખ, તમ સૌખ્યમ દુઃખ મેવ તદા, એ સુખ છે તે દુઃખ જ છે એમ તું માન. એમ આ જીવ અજ્ઞાનવશ પોતાને ભૂલી ગયો જે આનંદ સુખ છે, તેથી તેને સત્સુખનો વિયોગ છે. સત્સુખ તરફ એનો લક્ષ્ય જ નથી, એની વૃત્તિ તો બહાર ભટકે છે વિષયોમાં. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે. એક મકાનમાં પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ થઈ ગયા. એ સમય સત્સંગમાં કે એક મકાનમાં તું કઈ રૂમમાં ઉભો હોય, એની બધી બારીઓ હોય
એમાં તું બહાર જ જોયા કરે, એક બહારથી બીજી, બીજા ત્રીજી, એને અંદર શું છે એની ખબર ન પડે. તેમ આ જીવ 5 ઇન્દ્રિયોના વિષયો વડે બહાર જ ભટક્યા કરે. હવે ખાઉં, હવે જોઉં, હવે સૂંઘું, સાંભળું, એમ વૃત્તિ બહારની બહાર. અંતરાત્મામાં કેવું અને સુખ પડેલું છે એનું જ્ઞાની કે તને ભાન જ નથી. તને સત્સુખનો વિયોગ છે, અને જે સુખ જેમાં તું ઇન્દ્રિયોમાં કે સંસારમાં સુખ માન્યું એ બધું જ દુઃખ છે. કૃપાલદેવ તો એમ લખ્યું મોક્ષમાળામાં કે આ સંસાર એ તો ત્યાં દુઃખ, દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રમાં જ્યાં જુઓ તે પાણી, પાણીને પાણી. તો જ્ઞાનીઓને તો આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં આધિ, વ્યાધિને ઉપાધિ. સુખ ક્યાં છે? કોઈને મનના દુઃખ છે, કોઈના શરીરના દુઃખ છે, કોઈને આ ઉપાધિ વેપારની કે વ્યવહારની કે અનેક પ્રકારની એના દુઃખ છે. જગતમાં સંસારી જીવો આ ત્રિવિધ તાપાગ્નિથી કોઈ રહિત નથી. 14 રાજલોક પ્રજ્વલિત છે, કૃપાળ કે સળગી રહ્યો છે એમાં. પણ એ મનનું દુઃખ જે વિશેષ છે શરીર કરતાં, એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. 927 પત્રમાં કહ્યું તેમ. બાકી શરીરમાં તાવ આવે કે દુખાય એ તો કોઈને પણ જણાય, પણ અંતરનું મનનું દુઃખ જે ઈચ્છાઓનું છે એ કોઈ સમ્યક દ્રષ્ટિવાળા જાણે કે અંતરથી ઈચ્છાઓની લઈને કેવો દુઃખી છું. કેમ કે એક ઈચ્છા પૂરી થાય, બીજી, બીજી થાય, ત્રીજી, એનો કોઈ પાર જ આવતો નથી. તેથી એને સત્સંગનો વિયોગ છે એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. બધા ધર્મો એ વાતને માની રાખે છે કે આ જીવ પોતે પોતાને ભૂલી ગયો છે અને પરમા સુખ બુદ્ધિ કરી અને આ જીવ રાગદ્વેષના ભાવો કરીને અનંત કાળથી દુઃખ જ ભોગવે છે. એમ સર્વ ધર્મ જે આસ્તિક ધર્મો છે એટલા માટે જ વૈરાગ ઉપશમ લાવવા કહે કે ભાઈ આ વિષયોની વૃત્તિઓ મૂકીને રાગભાવ છોડીને વિરક્ત ભાવમાં આવો, વિષય કસાયને ઘટાડો, તો તમને આત્માનું સુખ અનુભવાય. એના માટે કૃપાલદેવે પણ આ ભિખારીનો ખેદ એવું દ્રષ્ટાંત આપ્યું કે આ જીવ કેવો છે, આપણું જ આ દ્રષ્ટાંત છે. આપણને લાગે ભિખારીનું દ્રષ્ટાંત, ભિખારીની તું જ ભિખારી છે, ઇન્દ્રિય સુખનો ભિખારી. સુખ જોઈએ છે એને, પણ કયું સત્સુખ તો જાણ્યું જ નથી. મહાપુરુષોના વચનો પ્રત્યે વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી જોઈએ તેવી. એટલે આ ઇન્દ્રિયોના સુખમાં આ જીવ ભટક્યા જ ફાંફા માર્યા જ કરે છે કે અહીંયાથી સુખ મળશે, ખાવાથી, જોવાથી, સૂંઘવાથી, સાંભળવાથી, શું કરવાથી. એ અહીંયા આપણને દ્રષ્ટાંતની વાત સમજાવે કે એક ભિખારી, કોઈએ ખાવાનું આપ્યું, એ ભોજન, કોઈ એ મિષ્ટાન આપ્યું તો એને ખાઈ જરા વાર ઊંઘ આવી ગઈ. જંગલમાં જઈને પથ્થરો લઈને સૂઈ ગયો. ત્યાં એને એક સપનું આવ્યું. તો તેમાં એ જાણે રાજ રિદ્ધિ પામ્યો, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા, દેશ આખામાં વિજયનો ડંકો વાગી ગયો. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરનારા અનુચરો ઊભા છે. આજુબાજુ છડીદારો ખમા ખમાથી પોકારે છે. બધું સપનામાં. ભિખારી સૂતો છે, માથામાં પથ્થરનું ઓસીગું કર્યું છે, પાટેલી ગોદડી પાથરી છે, પાસે ફૂટેલો ઘડો પડ્યો છે. પણ સપનામાં તે મહારાજા બની ગયો છે. ખમા ખમાથી વધાવે છે. એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે. દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદ ચંપન કરે છે. એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે. એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સપનાવસ્થામાં તેના રોમાંચ ઉલસી ગયા, એટલે એને ખૂબ ખૂબ આનંદ થયો. સપનામાં તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. હવે એવામાં સૂર્યદેવ વાદળથી ઢંકાઈ ગયો, વીજળીના ઝબકારા થયા, મેઘરાજા ચડી આવ્યા, સર્વત અંધકાર વ્યાપી ગયો, મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થયો અને ગાજ વીજથી એક સઘન કડાકો થયો. મોટી ગર્જના થઈ, વીજળી ચમકી, મોટો જે વીજળી અવાજ થયો, કડાકો, કે કડાકાના પ્રવાળ અવાજથી તે ભિખારી બિચારો જાગી ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ, નથી તે નગરી, નથી તે મહાલય, કે નથી તે પલંગ, નથી ચામર ધરનારા, કે નથી છડીદાર વસ્ત્રો, નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓના વૃંદ, કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા, કે નથી તે પવન,
નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તા. મદોન્મત્તા એટલે સુખવિલાસ નામ મદનું ગાંઠપણ. જુએ છે તો તે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પર, વૃદ્ધ એટલે ફૂટેલો તૂટેલો, તે વૃદ્ધ ઘડો પડ્યો તે સ્થળે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવા મલિન ને અનેક જાડી ગોખવાળા વસ્ત્ર ધારણ કરતા હતા તેવા ને તેવા વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જો ભાર વધ્યો. એ સઘળું જોઈને અતિ શોક પામ્યો કે અરે જે સુખાર નંબર મેં સપનામાં ભોગવ્યો અમન તો અહીંયા કશું નથી. અરે રે મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદની મને પ્રાપ્તિ થઈ. તે હું તો કેવો રાજરિદ્ધિ ભોગવતો હતો અને જાગ્યો કે આ તો કંઈ જ નથી, આ તો બધું ખોટું હતું. એવી રીતે એક બીજું દ્રષ્ટાંત આવે છે. એ ભિખારી એવી રીતે જ એને ખાવાનું મળ્યું એટલે સૂતો હતો. સપનામાં એને કે મારા લગ્ન થઈ રહ્યા. એ ચોરીમાં બ્રાહ્મણે કહ્યું કે ભાઈ તારો હાથ આપો તમારો જરા, એટલે હસ્તમેલાપ કરાવું. એટલે એને ઊંઘમાં જંગલમાં સૂતો છે એમ હાથ ઊંચો કર્યો એટલે ત્યાં દિવાલે વીછી બેઠો હતો. જેવો હાથ કર્યો કે વીછી તેને કરડ્યો. જેવો વીછી કરડ્યો કે જાગ્યો અને જુએ છે તો કંઈ આ તો લગ્ન મંડપ કાંઈ જ નથી. અને વીછી કરડ્યો એવો એટલે પછી આખી રાત રોયો. એટલે કે છે સપનામાં શાદી કરી રાજકુમારી સાથ, વીછી કરડ્યો હાથને રોયો સારી રાત. આ મળ્યું. આ બધું મહાપુરુષો આ ભિખારીનું કહીને શું એનું પ્રમાણ શિક્ષા આપણને કહે છે કે એના પરથી શું શિક્ષા લેવી? તો કે સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા અને ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે કે આપણને તો મહા આનંદ છે. આપણને શું દુઃખ છે કે આપણે ધર્મ કરવો, ખાવું પીવું હરવું ફરવું બધા લહેર છે બધી. એમ આ જીવ અજ્ઞાન વશ એમ માની બેઠો છે કે આપણે સુખી છીએ. સંસારમાં સુખી કોને કહે? મકાન હોય, ધંધો હોય, કુટુંબ હોય, પૈસા હોય તો કે બહુ સુખી છે કુટુંબ, આ તો બહુ સુખી આ લોકો. પણ નાની જાણે કે એ કેવો સુખી છે. કૃપાલ કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. ચક્રવર્તી જ્યાં દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. ચક્રવર્તીઓ પણ અંતરથી જે દુઃખી છે આ સંસારમાં, તો આપણા જેવા પામરને સુખ ક્યાંથી હોય? પણ આજી માની બેઠો છે કે આપણે સુખી છીએ, આપણે શું દુઃખ છે. પણ આ કેટલા વર્ષનું આ બાય શાતા પણ 5-25 વર્ષથી છે. પછી કઈ ગતિમાં જઈને પડશો આ કાગડા કૂતરાના ભાવમાં, પછી શું થશે? પ્રભુ શ્રી કે અહીંયા નહીં કરો, શું કાગડા કૂતરાના ભાવમાં કરશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સમુદાયને, સ્વપ્ન જેવા ઇન્દ્રિય સુખોને, કુટુંબને, આ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જ જણાય છે. મિથ્યા જણાય છે, ખોટા જણાય છે. તત્વજ્ઞાન રૂપ જાગૃતિ વડે એટલે સત્પુરુષના બોધ વડે આત્મજાગૃતિ જ્યારે આવે ત્યારે આ સંસારના સુખ ઝેર જેવા લાગે, મિથ્યા લાગે, ખોટા લાગે, પોતાનો સમય બગાડનાર લાગે, કર્મબંધન કરાવનાર લાગે. સપનાના ભોગને ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેઠે છે અને ભોગવ્યા તુલ્ય ગણે છે. પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધો ગતિને પામે છે. ભિખારીએ જેમ સુખ માની લીધું કે આ હું તો કેવો રાજરિદ્ધિ ભોગવતો, પણ એના ફળમાં કેવો દુઃખી થયો જાગ્યો ત્યારે. હા,
ભીખા તત્વ તેમ પામર ભવ્યો. ભવ્યો એટલે ભવ્ય, જે મોક્ષે જઈ શકે એને ભવ્ય ક્યાં, એના માટે જ આ બોધ છે. જે અભવ્ય હોય એને તો કંઈ કહેવાનું જ નથી. એટલે હા, દુઃખી વર્તમાનમાં ભલે દુઃખી, પણ આપણે બધા જુઓ ભવ્ય છે, આપણે સુખમાની બેઠા કે નહીં. એટલે ભવ્યોને આ બોધ છે. ભવ્ય પણ અજ્ઞાન વશ ઇન્દ્રિયમાં સુખમાની બેસે છે. અહીંયા ભવ્ય કહો કે એની વાત ભલે કૃપાલદેવ વધારે સ્પષ્ટ કર્યું, કેમ કે આ બોધ ભવ્યને જ લાગશે. અભવિ તો એના અંતરમાંથી તો કદી જવાનું જ નથી. એને ઊંડે ઊંડે ગમે તેવી ધર્મ ક્રિયા કરે અભવી, એને પણ ઊંડે ઊંડે ઇન્દ્રિય સુખની જ વાસના હોય છે. એટલે આપણા ભવ્યોને આ બોધ છે કે આ ભવ્યો પણ આવા અજ્ઞાન વ સંસાર સુખ માણી બેઠા છે, જે પોતે અનંત સિદ્ધિને પામી શકે એવા છે છતાં. એટલે એ ભોગવ્યા તુલ્ય ગણે છે કે બસ હું સુખી થયું કે મેં સંસારમાં સુખ ભોગવ્યું. પણ રાગ દ્વેષના ભાવો વડે તે અનંત સંસાર વધાર્યો એના ભાનમાં નથી. પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ. આ ભૌતિક સુખ એને અંતમાં ખેદ જ આપે, પશ્ચાતાપ કરાવે અને અંતમાં તો અધોગતિએ લઈ જાય. એમ જ જી પડ્યો રહે તો એની દુર્ગતિ જ થાય. સપનાની એકે વસ્તુનું સત્યત્વ નથી, સપનાની એકે વસ્તુ સાચી નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બધી કાલ્પનિક, કલ્પનાથી આપણે ઊભું કરેલું આ સંસારમાં, આમાં સુખ છે તેમાં સુખ છે, તને ખબર જ નથી સુખ સામો છે. એટલે તને સત્સુખનો હજુ વિયોગ છે. સાચું સુખ તે જાણ્યું નથી, તો આમાં સુખ માન્યું છે. સપનાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બંને ચપળ અને શોકમય છે. બંને ચપળ, ક્ષણિક અને શોકમય, એટલે અનેક પ્રકારની ચિંતા ઉપજાવનારા છે. આ સંસારમાં સુખ લેવા જાય છે, પછી કેટલી ઉપાધિ વોરે, આખું જિંદગી કેવી ચિંતામાં ઊભી કરે. જાય છે સુખ લેવા અને લે છે દુઃખ. એમ બંને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. આત્માનું કલ્યાણ સામે છે. મને શાશ્વત સુખ શાંતિ કેવી રીતે મળે એનો ઉપાય વિચારવાન શોધે છે. કે મને તો હવે આ વારંવાર આ ક્ષણિક સુખ ભોગવીને પછી જન્મમરણ કરવા, તેથી એવું કોઈ સુખ છે કે જેથી ફરી કોઈ કાળે આવા દુઃખ આવે જ નહીં. તેનું પણ છે. એવું જ્ઞાનીઓ અનુભવીને કહ્યું કે મોક્ષનો ઉપાય છે એ શાશ્વત સુખ શાંતિનો ઉપાય છે. એટલે જીવ પોતાને ભૂલી ગયો છે, એટલે તેથી સત્સુખનો તેને વિયોગ છે. એમ સર્વધર્મ સંમત કહ્યું છે. બધા ધર્મવાળો આ વાત માને છે. પણ આ જીવ કર્મને આધીન, કર્મના ચમત્કારમાં કૃપાલે આ વાત સ્પષ્ટ કરે છે કે આ જીવ સામા સુખ દુઃખ માને. આ ત્રીજા ભાગમાં, ત્રીજા પાઠમાં કે એક જીવ તો સુંદર પલંગે પુષ્પશૈયામાં શયન કરે છે અને એકને ફાટેલ ગોદડી પણ નથી મળતી. કેમ આમ? આ શુભ અશુભ કર્મના ફળ અને શુભાશુભના દ્વંદ્વરૂપ આખો સંસાર છે. પુણ્ય પાપના ફળરૂપ આ ફળો બધા ભોગવે અને પુણ્યના ઉદયમાં સુખ માને, પાપના ઉદયમાં દુઃખ માને. જ્યારે જ્ઞાનીઓ કે સાચું સુખ તેથી પર છે. આ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ અશુભ બધું છેદાશે, પછી તમારા આત્માનો શુદ્ધ ઉપયોગ. શુભાશુભ પરિણામ એ વિભાવ છે, અપેક્ષાએ શુદ્ધ ભાવ એ જ ઉપાધિ છે. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવ નથી આવ્યો ત્યાં સુધી શુભમાં રહેવાનું છે. અશુભ છોડીને શુભમાં રહેવાનું છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભ ભાવથી મન શુદ્ધિ થાય, શુદ્ધમાં આવાય, પણ આગળ જવાનું છે. આ બધા શુભાશુભના પરિણામ છે. એક જીવ સુંદર પલંગે પુષ્પશૈયામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. પેટ ભરવું મુશ્કેલ છે અને એકને ભાતના ભોજનોથી, સટરસ ભોજન, અનેક જાતની વાનગીઓ આરોગે, બીજાને પેટ ભરવા માટે હલકામાં હલકું ધાન કાળી જાર એ પણ મળતી નથી. એ માણસ
એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે અને એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એટલે એક તો વારંવાર અનેક વસ્તુનો ઉપભોગ લે, બીજાને નહીં જેવી વસ્તુ માટે પણ થઈને ઘેર ઘેર ભટકવું પડે. એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક એટલે મૂંગો જેવો થઈને રહે છે, એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈને ભરે છે, અને એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે, પ્રકૃષ્ટ બળવાન છે, એક બુદ્ધિશાળી છે, એક જળભરત છે એટલે બુદ્ધિહીન છે, એક મનોહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના ટુંબા સહન કરે છે, એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતા વમન થાય છે, એક સંપૂર્ણ ઇન્દ્રિયવાળો છે કે અપૂર્ણ છે, એકને દિન દુનિયાનું લેશ ભાન નથી. ગરીબ શું, ગરીબાઈ શું હોય એ શેઠ લોકોને ખબર નથી, જરા પણ જેને ભાન નથી, અને એકના દુઃખનો કિનારો પણ નથી. તે શું આ સંસારમાં સુખ હશે કે નહીં? આવા પણ જીવો છે બિચારા, જન્મથી રોગથી ગ્રસિત, નિર્ધનતાથી ગ્રસિત, સદા દુઃખી. એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મુવો, એક મુએલો અવતર્યો, અને એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પર ખમા કમાતી વધાવે છે, અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. કૃપાલદેવ પૂછે છે કે ઉપરથી તમને કે વિચાર આવે છે કે આ બધું શા કારણે આવું થઈ રહ્યું? એકને આમ ને એકને આમ, બધા માનવ જ છે, મનુષ્ય છે, તો આ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે કે આ શું કારણથી થતું હશે? મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? એ કૃપાલદેવ પોતે જવાબ આપે, પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે પોતે જ જેવા કામો પૂર્વે કર્યા તેના ફળ ભોગવે છે. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. જેવા કર્મ કરી આખો સંસાર પડવો પડે છે. પર ભાવ નહીં માનનાર પોતે વિચાર શા વડે કરે છે એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. એમ અહીંયા આ બધા શુભાશુભના પરિણામને આપણે સુખ માની લીધું. સત્સુખનો આપણને વિયોગ છે. સત્સુખ, આત્મસુખ, સ્વાધીન સુખ, શાશ્વત સુખ, સર્વકાળ જે ટકી રહે, કોઈ કાળે જેનો વિયોગ જ ન થાય એવો જે અખંડ આત્માના સ્વભાવથી ઉત્પન્ન થતો સુખ, જે અનંત અંદર જ છે, કર્મના આવરણથી ઢંકાયેલું છે. કર્મ આવરણ અષ્ટકર્મોથી જે બંધાયેલો છે એ છૂટે તો આત્મામાં પરમાનંદ છે. એટલે કૃપાલદેવે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તું વિચાર કરે તને પ્રાપ્તિ થાય. તું તો શુદ્ધ છું, પરમાત્મા જેવો, સિદ્ધ જેવો, બુદ્ધ છું, બુદ્ધ એટલે જ્ઞાની, અનંત જ્ઞાની છું, ચેતન ઘન પિંડ છું. તો આ જડ એવા શરીર એ તારું સ્વરૂપ નહીં. સ્વયં જ્યોતિ, સ્વપર પ્રકાશ, પોતાને તું જ જાણી શકે આત્મા, બીજા સર્વ પદાર્થોને પણ તું જણાવી શકે એવો આ જગતમાં એક તું જ છો. તારા સિવાય કોઈ નથી કે બીજાને જણાવી શકે, અરે કે પોતાને જાણી શકે. આ બધી વસ્તુઓ પોતાને ખબર નથી પોતે કોણ છે. એ આત્મા જણાવે કે ભાઈ આ જળ વસ્તુ જે પુસ્તક રૂપે છે કે કઈ પર્યાય છે એની. એમ સ્વયં જ્યોતિ સુખધામ, સુખનો જ પિંડ, સુખનો જ ઘનપિંડ, સુખની જ ખાણ, સુખ આત્મામાં જ છે. સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું. હવે કેટલું કહીએ? 117 ગાથા તમને કહી છે. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. જરૂર તું વિચાર કરે તને ખ્યાલમાં આવશે કે હો આ બધું ઇન્દ્રિય સુખ આવી રીતે છે, આવી રીતે બધા અંદરમાં દુઃખ વસે, મોહ કરાવીને મને દુર્ગતિમાં લઈ જાય. વિચાર કરે તો કે તને ખ્યાલ આવશે, વિના વિચારે આ વસ્તુ ખ્યાલ ના આવે. એટલે અહીંયા કહ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે. સત્સુખ હજુ સુધી એને સંયોગ થયો જ નથી. એમ સર્વ સમ્યક દર્શન થશે ત્યારે થશે, આત્માનો અનુભવ થશે ત્યારે આખું જગત તુચ્છ લાગે જ્ઞાનીઓને. જીવ પોતાને ભૂલી ગયો છે, એ ભૂલી ગયા રૂપ અજ્ઞાન ને જીવ પોતાને ભૂલી ગયો છે
અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. બધા ધર્મો એ જ કહે છે. એટલા માટે જ આ ધર્મની યોજના કરી. ધર્મ કે આત્મ સ્વભાવ કો, બધા પોતાના શુદ્ધ સ્વભાવને પામે, જ્યાં આનંદ સુખ રહેલું છે. એમ સર્વ ધર્મ પણ એ જ કહે છે કે ભાઈ આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હવે સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય, એનાદિનું અજ્ઞાન કેમ જાય, એ પ્રમાણે ક્રમપૂર્વક હવે બીજા વાક્યમાં વાત કરશે. પછી બીજાને સંબંધિત ત્રીજાને કરશે, ત્રીજી વાક્યમાં ત્રીજા, આમ ક્રમપૂર્વક વાત આવશે એકબીજાને જે સંબંધિત છે તે. તો આજે એનું એક પહેલું વાક્ય વાંચ્યું, બીજું વાક્ય આવતીકાલે.